માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આ મહિનાની એટલે કે માર્ચ 2025થી ₹1,50,000 સુધીની મફત સારવાર મળશે. આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ થશે. આ માટે NHAI નોડલ એજન્સી તરીકે કામ કરશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીના જણાવ્યા અનુસાર આ યોજના માટે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 162માં પહેલાથી જ સુધારો કરવામાં આવ્યો છે. આ યોજનાને સંપૂર્ણપણે લાગુ કરતા પહેલા છેલ્લા 5 મહિનામાં પુડુચેરી, આસામ, હરિયાણા અને પંજાબ સહિત 6 રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવાયો હતો, જે સફળ રહ્યો હતો. NHAI અધિકારીએ જણાવ્યું કે પોલીસ કે કોઈ પણ સામાન્ય નાગરિક કે સંસ્થા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જાય કે તરત જ તેમની સારવાર શરૂ થઈ જશે. આ માટે કોઈ ફી જમા કરાવવાની રહેશે નહીં. ઘાયલોની સંભાળ હોસ્પિટલ લેશે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે રઘુવંશી સમાજમાં આક્રોશ ફેલાયો છે. ઘટનાને પગલે આજે વીરપુર જલારામ ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માંગે તેવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવેલી બેઠકમાં મોટો નિર્ણય કર્યો છે. આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓ સિવાય જેવી કે મેડિકલ હોસ્પિટલો ચાલુ રહેશે. સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીએ 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના બીડમાં સરપંચ હત્યાના કેસમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે એનસીપી અજીત પવાર જૂથના ધારાસભ્ય અને મંત્રી ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી છે. આ માટે તેમણે એનસીપી વડા અજીત પવાર અને પાર્ટી નેતા પ્રફુલ્લ પટેલ સાથે વાત કરી છે. મુંડે મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી છે. એવો આરોપ છે કે મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડ બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં સામેલ હતા. એસઆઈટીએ કરાડને હત્યાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. હત્યા સંબંધિત તસવીર હવે સામે આવી છે. આમાં આરોપીઓ સરપંચને લાકડીથી મારતા જોવા મળે છે. આ પછી તેઓએ સરપંચના કપડાં ઉતાર્યા અને તેમના પર પેશાબ કર્યો. આ બધા વિડીયો આરોપીઓએ તેના ફોનમાં રેકોર્ડ કર્યા હતા. વાલ્મિક કરાડ અને તેના 6 સાથીદારોની મહારાષ્ટ્ર પોલીસે ગયા વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્ર નિયંત્રણ સંગઠિત ગુના અધિનિયમ 1999 હેઠળ ધરપકડ કરી હતી. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચાના 3 દિવસ પછી અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લુમબર્ગના અહેવાલ અનુસાર આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. આ મુજબ અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવાશે. આમાં પોલેન્ડ પહોંચેલા માલનો પણ સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઈચ્છે છે, ત્યાં સુધી યુક્રેનના રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે યુએસ સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. હથિયાર અને દારૂગોળાની સહાય પર અસર પડી શકે છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ યુક્રેન પહોંચાડવાના હતા. ટ્રમ્પના આદેશ પછી તે મદદને પણ રોકી દેવામાં આવી છે, જેનો ઉપયોગ યુક્રેન માત્ર અમેરિકી ડિફેન્સ કંપનીઓ પાસેથી ડાયરેક્ટ નવા સૈન્ય હાર્ડવેર ખરીદવા માટે કરી શકે છે. ભરૂચ તાલુકાના તવરા ગામમાં બાબરી પ્રસંગ દરમિયાન થયેલી મારામારીએ ચકચાર મચાવી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 30થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. ઘટના મુજબ નવા તવરા ગામની નવી વસાહતમાં રહેતા સંજય સુંદર વસાવાના પુત્રની બાબરીનો પ્રસંગ હતો. વરઘોડામાં વાગતા બેન્ડના અવાજથી ભેંસો ભડકી હતી. ભડકેલી ભેંસો દોડવા લાગી, જેના કારણે અશોક પટેલના ઘરની બહાર લગાવેલી ટાઇલ્સ તૂટી ગઈ હતી. આ મુદ્દે અશોક પટેલે બેન્ડવાળા સાથે બોલાચાલી કરી અને અપશબ્દો બોલ્યા હતા. પરિસ્થિતિ વણસતા અશોકના સમર્થનમાં 16 જેટલા લોકો આવી ગયા અને હુમલો કર્યો હતો. આ ઘટનામાં 6 થી વધુ લોકોને ઈજા થઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે. ગુજરાતના પંચાયત લેબ ટેકનિશિયનોએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 1400 લેબ ટેકનિશિયનોના પ્રશ્નો છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વર્ષ 1988થી મળવાપાત્ર પગાર ધોરણ કરતાં ઓછો પગાર મળવાની સમસ્યા છે. આ ઉપરાંત ઇન્ફેક્શન એલાઉન્સ અને નોન પ્રેક્ટિસ એલાઉન્સનો લાભ પણ મળતો નથી. કોરોના મહામારી દરમિયાન 130 દિવસ સુધી સતત કામ કરવા છતાં હજુ પગાર મળ્યો નથી. ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે જણાવ્યું કે આ મુદ્દે છેલ્લા 4 વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસે સરહદી વિસ્તારમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ઢોરકુવા પાસેથી ચોરીની મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ અરુણ પરમાર અને તેમની ટીમ મીઠી બોર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. આ દરમિયાન ઢોરકુવા રીંછવેલ જવાના રસ્તા પર એક બાઇક પર કંતાનના કોથળામાં વિદેશી દારૂ લઈ જવાતો જોવા મળ્યો હતો. પોલીસે વાહન રોકી તપાસ કરતા બાઇક ચોરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીની ઓળખ પ્રકાશભાઈ મોગરિયાભાઈ તોમર તરીકે થઈ છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના કોઠારા મહુડા ગામનો રહેવાસી છે. તેની પાસે 168 બોટલ વિદેશી દારૂ મળ્યો છે. તેની કિંમત ₹29,310 છે. પોલીસે દારૂ, રોકડ અને મોટરસાયકલ સહિત કુલ ₹64,810નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ સિટી પોલીસે તમિલનાડુની ત્રિચી ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ વલસાડમાં એક કારમાંથી 11,50,00,000 રોકડા અને 30,000નું લેપટોપ ચોરી કર્યું હતું. પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ માટે ટ્રાન્સલેટરની મદદ લેવી પડી હતી. આરોપીઓ પોતાની સ્થાનિક ભાષામાં વાતચીત કરતા હતા, જેથી ટ્રાન્સલેટરની મદદ લીધી હતી. પીઆઈ દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરી હતી. આરોપીઓની વાપીમાં આવેલી ભાડાની રૂમમાંથી 8 લાખ રોકડા કબજે કર્યા. અગાઉ ધરપકડ વખતે આરોપીઓ પાસેથી ₹2.5 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી જ રોપવે સેવા બંધ કરાઈ છે. પ્રતિ કલાક 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સલામતીના કારણે આ નિર્ણય લીધો છે, જેના કારણે અનેક શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો સાથે આવેલા પરિવારો વધુ પ્રભાવિત થયા છે. કેટલાક શ્રદ્ધાળુઓએ પગપાળા ગિરનાર ચઢવાનો માર્ગ પસંદ કર્યો છે, જ્યારે કેટલાક લોકો રોપવે સેવા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ગિરનાર અને આસપાસના ગાઢ જંગલોના કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે. આ અગાઉ પણ ભારે પવન અને વરસાદના કારણે અનેક વખત રોપવે સેવા બંધ રાખવી પડી હતી. સત્તાધીશો અનુસાર પવનની ગતિ ધીમી પડ્યા બાદ જ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે. ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે મોતી તળાવ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોતી તળાવ વીઆઈપી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે મોગલ માતાના મંદિર પાસે પાર્ક કરેલા કન્ટેનરની તપાસ કરી હતી. કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. કન્ટેનરમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 11,852 બોટલ દારૂ અને 550 કટ્ટા ચોખા મળી આવ્યા હતા. ઘટના સમયે કન્ટેનર પાસે કોઈ વ્યક્તિ હાજર ન હતી. પોલીસે કન્ટેનરને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.